વર્ષોથી બલુચિસ્તાન પાકિસ્તાનથી આઝાદી ઝંખી રહ્યું છે અને પાકિસ્તાન સતત તેને દબાવવા પ્રયાસ કરે છે, પણ હવે એ સમય આવી ગયો છે કે જ્યારે બલુચિસ્તાન સ્વતંત્ર ગમે ત્યારે થઈ શકે છે અને પાકિસ્તાનની મુશ્કેલી વધારી શકે છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, બલુચ નેતા મીર યાર બલોચે પાકિસ્તાનથી બલુચિસ્તાનની આઝાદીની ઘોષણા કરી દીધી છે. તેમણે આ પાછળનું કારણ દાયકાઓથી બલુચ લોકો સામે થતો અન્યાય, માનવ અધિકાર ઉલ્લંઘન, અપહરણ અને હિંસાને ગણાવી છે. મીર યાર બલોચે એક એક્સ પોસ્ટમાં લખ્યું હતું કે બલુચિસ્તાનના લોકોએ પોતાનો રાષ્ટ્રીય ચુકાદો આપી દીધો છે અને હવે દુનિયાએ પણ અમને સપોર્ટ કરવો જોઈએ, દુનિયાએ ચૂપ ના રહેવું જોઈએ, અમારી સાથે જોડાઓ એવી અપીલ પણ તેમણે કરી છે. તેમણે લખ્યું છે કે બલુચ લોકો રસ્તા પર છે અને તેમનો રાષ્ટ્રીય નિર્ણય એ છે કે બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો ભાગ નથી અને હવે દુનિયા પણ મૂક પ્રેક્ષક બનીને ના રહે, અમને સપોર્ટ કરે. તેમણે બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે ભારત તેમજ વૈશ્વિક સમુદાય પાસેથી માન્યતા અને સમર્થન માંગ્યું છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના લોકોને ઢાલ તરીકે ઉપયોગ કરે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. મીર યારે ભારતીય મીડિયા, આ ઉપરાંત યુટ્યુબર્સ તેમજ ભારતીય બુદ્ધિજીવીઓને કહ્યું છે કે તેઓને હવે પાકિસ્તાની ના ગણવામાં આવે, હવે તેમને બલુચિસ્તાની તરીકે ઓળખવામાં આવે. આપણે પાકિસ્તાની નથી, બલુચી છીએ. પાકિસ્તાનના પોતાના લોકો પંજાબી છે, જેમણે ક્યારેય હવાઈ બોમ્બમારો, અપહરણ કે નરસંહારનો સામનો નથી કર્યો. તેમણે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ કાશ્મીર પર ભારતના વલણને સમર્થન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાયને બલુચીઓએ અપીલ કરી છે કે તેઓ પાકિસ્તાન પર આ વિસ્તાર છે તે ખાલી કરવા માટે દબાણ કરે, મતલબ કે બલુચિસ્તાનને પાકિસ્તાનથી મુક્ત કરાવે. મીર યારે એમ પણ કહ્યું છે કે ભારત પાકિસ્તાનની સેનાને હરાવી શકે છે. જો પાકિસ્તાન ધ્યાન નહીં આપે તો પાકિસ્તાની સેનાના લોભી સેનાપતિઓ જ રક્તપાત માટે જવાબદાર રહેશે, કારણ કે ઇસ્લામાબાદ પીઓકેના લોકોને ઢાલ તરીકે ઉપયોગ કરે છે. મીર યાર બલુચના મતે દુનિયાએ બલુચિસ્તાન પર પાકિસ્તાનના દાવાને સ્વીકારવા ના જોઈએ. તેમણે કહ્યું છે કે બલુચિસ્તાન પર વિદેશી દળોની મદદથી બળજબરીથી કબજો કરવામાં આવ્યો હતો. અમે પહેલેથી પાકિસ્તાનની સાથે હતા જ નહીં. બલુચિસ્તાનના લાંબા સમયથી માનવ અધિકારનું જે ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યારે પાકિસ્તાની સેના અને પોલીસ લોકો પર હુમલા કરી રહી છે. અહીં વિદેશી મીડિયાની પહોંચ ખૂબ જ મર્યાદિત છે, જેને લઈને બલુચિસ્તાન સાથે હંમેશા ભેદભાવ થાય છે અને અહીંના જે ઘટનાક્રમ બને છે તેની વિશ્વમાં નોંધ લેવાતી નથી. બલુચ લિબરેશન આર્મી એટલે કે BLA પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની સ્વતંત્રતા માટે એક લડતું સંગઠન છે, જેની સ્થાપના વર્ષ 2000માં થઈ હતી અને ઘણા દેશો દ્વારા તેને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. બલુચિસ્તાન લિબરેશન આર્મીનો દાવો છે કે બલુચિસ્તાનના કુદરતી સંસાધનોનું શોષણ થઈ રહ્યું છે અને બલુચ લોકોના અધિકારો છીનવાઈ ગયા છે. આ સંગઠન પાકિસ્તાની સેના, સરકાર તેમજ CPEC જેવા ચીની પ્રોજેક્ટ્સને નિશાન બનાવી રહ્યા છે. BLA તેના ગેરિલા યુદ્ધ શૈલી માટે પણ જાણીતું છે, જેનો અર્થ એ થાય કે પહાડી વિસ્તારોમાં છુપાઈને સેના પર હુમલો કરવો અને આ રીતે તેમને પરાસ્ત કરવા. ત્યારે હવે એ દિવસો દૂર નથી કે પાકિસ્તાન કદાચ આ પ્રદેશ ગુમાવી દે અને તેનો કુલ એરિયાનો 44% ભાગ પણ ગુમાવી દે. ન્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ rivoy.in ઓપન કરશો. ધન્યવાદ.